કેમ છો બધા મજા છો? તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. અને આપણે આ એક ભાગ શેણાનો બાકી છે વાટવાનો. થોડો કાલે બપોર પછીનું એક જ દાડિયું હતું અને એમાં પણ એનું કાંઈક થઈ ગયું હતું. એટલે હવે થોડાક જ આ ભાગ ને બે ભાગ એટલે 3 ભાગ જ બાકી છે શેણાનો વાટવામાં. કેમ કે આજે દાડિયા પાછા આવે એટલે આપણે તો વહેલું છૂટી જવું પડે. કેમ કે ઘરનો રહે એટલે આપણે વહેલું ઊભું થઈ જવું પડે ને વહેલું આવવું પડે. ને દાડિયા છે એ તો 9 વાગે આવે. ગામથી આપણી વાડી 3-3.5 કિલોમીટર સેટી છે. એટલે એ મોડા આવે ને આપણે વહેલા હવે છોટે જાય. ફાલમાં તો આવો ફાલ છે આપણે, આવો ફાલ છે. તો હવે આપણે છૂટી જાય ખેસવા બાય. તો 10 વાગી ગયા એટલે સા બનાવવા જવું પડીએ. તો તેના વાર્તા આપણે જઈ સા બનાવી જઈએ. ને આપણી વાડી એક વસ્તુ આવી તમને બતાવું જઈને. તો સા લઈ લીધો. હવે સા લઈને જઈ પાવા. સા તો પાવો જ જોઈએ. ધીમે ધીમે હેલા જાય. પાછા 2 વાગી જાય અને પાછો જઈએ હવે કામે. પાછો શેણા ખેંચવાનું ચાલુ કરી દઈએ વાટવાનું. હવે થોડાક કરી જાય લગભગ આજ તો વટાઈ જાય. તો આજ વટાઈ જાય તો કાલે ઘઉંનું ઠેસર લાવવું જોઈએ. પછી 5 દિવસ પાછું શેણાનું ઠેસર લાવવું જોઈએ. પછી આપણી મેન છૂટી. ઘણા વાગતા ઘઉં આવી ગયું. ઓકો બનાવ્યું ઘઉં ખાલી એક ભાગ એક સાઈડ જ લીધી. ખાલી થોડીક એટલી લીધી. એબડો મોટો ટીકલો થયો છે. આજે હારી બધું હારી જ લેવાનું છે. 3 વાગે સા પીને સુટ્યા હતા. આ એટલું રેસ ખાલી ભાગું. બાકીમાં બધું હરાઈ ગયું. ખાલી એટલું ભાંગું રહ્યું. 3 વાગે સા પાણી પીને નિરાતે સુટ્યા હતા. 2 જણા હારી પાછા. હજી કાલે બપોર થઈ જાય. પછી ઘઉં કેટલો ઉતારો આપે એ પછી જોઈએ આપણે. બગલાઈ આવવા માંડ્યા. કેમ કે આ પૂળા રહીને એટલે કાંઈક નીકળે એમાંથી વીસી ના જીવડા ને બધું ખાવા. એ બધા ખાઈ હવે હારી. આપણે એટલો ઢીકલો થઈ ગયો. એટલો ભાગ હરાઈ ગયો બધે. અહીંયા સુધી એટલો ભાગ હરાઈ ગયો. ઓલો થોડો હરાઈ ગયો. એટલો ભાગ બાકી છે. એટલો ઢીકલો થયો છે આપણે. તમે જો બતાવું થોડોક હાલવું પડે. પાછળ તો આખો ઢીકલો દેખાય ને. હા એટલો ઢીકલો થયો આપણે. અને તો કાલે બપોર સુધી હારી હતી હરાઈ જાય. તો 5:30 વાગી એટલે દાડિયાને તો રજા આપવી પડે. દાડિયાને રજા આપી દીધી. કોઈ નથી ને હવે આપણે એકલા હશે તો એકલા થોડું હારીએ. ચાલો હારવું તો પડીએ જ. આપણે તો છૂટકે છે એને ભાઈ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવતા કાલના બ્લોગમાં.